મારી માની છોગન આજકાલની આયેલી નવી બાયડીઓ નાના કી બાપા અમે તો કી ગેસ વગર ના રોજ દે ગેસ વગર તો ના રોજ દે અને એક અમારો જમાનો હતો તે માર ડોશી ફૂંકી ફૂંકીનો બાણેથી અળગાવતી લાકડેથી તાણ રોજતા બાણેથી અમે રોજતો તોય કદી માર ડોશીને એમ કીધું નહીં કે ડોહા ઓમ છું ને તેમ છું અને આ નાના આજકાલની બાયડીઓને એક ગેસ થઈ રહે થોડી વાર એમાં તો ઓમ ઓમ તળા પડી કર પડી જાય ને સો પડી જાય એવું કર લાઈન તો દેખાતી નહીં હો લાઈન તો દેખાતી નહીં ટીનો એકલો જ બેઠ્યો લાજી મનજી આવાજ બોલા એ બોલા હા ઓમાય આપણા ગોડાઉનનો શેલા ગેસના બાટલા પડ્યા છે શીટ ખાસા પડ્યા બાટલા તો બાટલા પડ્યા છે ને હોવા એ બાટલા ખરા ને એ તું પાછળના પેલા જે રૂમ છે ને હોવા એમાં ગોઠવી દે બરાબર હા અને જો મારી વાતો ભળ મારી રજા સિવાય બાટલો કોઈ હાલતો નહીં સારું હું હશે કીધું? પણ તમે પાવ ચાર્જર ચાલો પણ અરે પાવતી આલુ કે ના આલુ એ કણ કોઈ પણ વ્યક્તિ તને ડાયરેક્ટ આવીને કહેતા બાટલો હાલવાનો જ અને હું કહું તો જ હાલવાનો સારું બરાબર હા જા પેલો ગોઠવી દે એ પેલા કના 20 મિનિટ કર ને એ કણ ગોઠવી દે વજાય હા ચલો શું કીધું આ બધા કમ્પ્લીટ લાઈન શેર ગોઠવી દઉં લાઈસન્સ ગોઠવી દે આવી માલવાના વોશ એટલી વખત કહેવાનું હા તું બધું મને ખવાડું છે ઓમમાં પાછું છે ને પાછું અમુક ઓમ છે ને તેમ છે ને કરે છે ટીના ભાઈ હા આવો જાઓ ભાઈ હા. અચ્છા ઉભા અલા લાઈન જોઈ ના હા તે કીધું તાણે લાવો ભરાઈ દઉં ગેસનો બાટલો વળી સારું કહેવાય મારો નસીબ કહેવાય ત્યાં તો લાઈન નહીં ન કોમ તો કલાક ઊભું રહેવું પડો ઉતારો ને ઉતારો હા ઉતારો અમે ચાર તો ઉતારું ભરી હાલો કેમ ના વળી મેં ટોટી ભરાયો ઉપર ઉતારો પછી નહીં હવે હાય. મારે સારું ગેસ થઈ રહ્યો તો તે છોકરા બાયડીઓ રોતી એને સવારમાં સાય નહીં પીતો બોલો જો મારી વાતો બોલો હા હાલ ગેસનો બાટલો પડ્યો નહીં મારા જોડે એટલે પરમ દિવસ આવીને પાછો લઈ જજો તમે બરાબર મેકીને જો ભાઈ અમારે રોજ છો ધક્કા ખાવાના અને પાછો પમદાર આવો અને અમારે કાલનો દારો શું રોધવાનું હા નથી રોધવાનું બાયડીઓ છોકરાની એવી મળી છે ને તે ગેસ સિવાય તો હેઠતી નહીં ગાડી અમારે તો ગેસની છે પણ કોઈ મારા ઘેર પાકે છું ગેસના બાટલા મારા ગાડી આવે તાણે હું તમને આલું બાટલો મારા ઘરનો છે લઈને આલું આ આખા ગોમે આખા જગતમાં બધા ગાડીઓ આવશે ને તમારા જ ગાડીઓ અરે નહીં આગળથી ઇસ્યુ થઈ યાર તમે કેટલી વખત કહેવાનું એ બાટલો ઘેર લઈ જાઓ તમે હેડો કાકા મારા કેટલા બધા લાઈ લઈને હાસવાના બાટલા જેટલા આવે એટલા બાટલા તમે મેકી મેકીને જોઈ દો હોય તો મેકતો જાઉં ના ના હોય નહીં રાખું ઘેર લઈ જાઓ પણ આવે કે પમદાર કાલ કે ભર દેજો કા અરે પરમ દિવસ તમે તો લઈને આવજો છો શું કીધું હોય કે મારા કેટલા હાસવાના બધાના બાટલા વાત કરો છો અરે યાર તમારા એ ના લીધે ભાઈ, તો અમારા પાછા તો પાછા. અમારા ઘેર યાર ઝઘડા થઈ છે યાર તો હું એવું કરું પણ હું શું લાવું બાટલા કયો હવે તો તમે આ બધું એજન્સી લીધી છે તે પછી બાટલા પૂરા પાડવા પડે ગોમાં તારે પછી તમે શું વાત કરો છો અરે યાર? બા પણ હું શોથી લાવું એમ કહું તમને એ આગળથી બાટલા તાણ તમને આલું કે હું આ બાજુ ફતેપરમ બધા જ મળ્યું છે આપણો જ ગોમાં નહીં એથી લઈ આવો છો હવે ઈ જાઓ તો પછી વાત વળકા કરો આવો છો તમે. ગોમાં એજન્સી જાન પછી બીજા જવાનું પારકા એ મારા કોઈ ઘરની કંપની છે બાટલો ની કોઈ મેલતો તો છે તો ઓય નહીં ના 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 વાકર મારા કોઈ કેટલા સાચવવાના તમારા બાટલા લઈ ખૂબ જ મારા જવાબદારી નહીં હું સૌ ઉપાડીને જોઉં પાછો ઉપાડીને આ તો લાવ્યો ખૂબ જ મારી જવાબદારી નહીં મેં કોઈ મેં કહ્યું એના ઘેર લઈ જાઓ જોડો તમારો એક તો નાટક જ પૂરો થતો નહીં નાટક ના કરો જો ઉભા તાણે વળી આ તમારું કીધું. અમે એક તો ઘેરથી કંટાળી હોય બાટલા ઉપર પડીને આવીએ અને તમે હોય ફટલે ના પાડજો ગાડી નહીં નોમ નહીં હમણાં કંટાળીને એક તો તમારો આ બધો નવો નાનો નાટક થાય નહીં તો નહીં છેલ્લી કોઈ કહેવાનું જણાવશે પરમદાર આવશે ને જણાવશે તને હું આલું જો પમદાર હવારે એ નક્કી નહીં ગાડી ના ભાઈ જો પમદાર હવારે હું આવ્યો મારા બાટલો જોવા ગેસનો આવશે જો તો ફી વાત છે. આવ્યો. આવે નહીં નહીં, એ આ મંગાવો ગમે તે કઈ અમારે હવે નથી રોધવાનું એ તમારો પ્રશ્ન મારો પ્રશ્ન નહીં તાણે વળી હું કઈ એજન્સી લઈને બેઠા તાન એ ધ્રો બાળો છો હવે એધરો બાર્યો તો હું જોતું તું તુલા કરો બોલે અમારો ઓલે જોડે રોધીને ખાતા એમ કરે છે હોય તો અલગ ના હોય છો લાઈન ના લે ભલે હા શું કરે છે લે એ ભલે હા શું કરે છે ભાઈ બાટલા ગોઠવતો તો શેઠ મોટી કરે હાવ પણ શેઠ હા બાટલા તાજે કેમ છે ઉપર ના લે બાટલું એ બધું તારે શું જોવાનું ના પડી રહ્યા છે ગોડાઉન એટલે કહું તારા બધું શું જોવાનું આવે એમ કહું છું મારે ના જોવાનું એ તો હું ચલાવું તું ચલાવું છું તમે ચલાવો શેઠ તારે જેટલું કહીએ ને એટલું જ કરવાનું કોમ જ કરવાનું તારું બરાબર હા એ બધું તારા જોવાનું નહીં આવતું શમ નહીં આલે શમ આલે કુના આલે કુનું ના આલે ને એ બધું હા
બધાને જોડવે નહીં કરો જા હેડ હા, બાકી પેલા- કોમ કર દે પેલા બધા ગોળ પાછળ પહોંચશે ને એ રહ્યા પછી આગળ લાવી દો એટલે કોઈ આવે ના હાલશે. આગળ ઉકા લાંબા છે એ તો પછી કાઢ્યું જા કહું એટલું કર ને તું ડોશી એ ડોશી ઓછું ગોમમાં જઉં છું કોઈ અટાડ્યું બટાડ્યું કૂટ્યું જ કે ગોમમાં જઉં છું કોઈ લાંબાનું છે મરસું મેઠું તેલ ગોળ કોઈ કે શાનો ગેસ નો અત્યારે નહીં તો પછી જઉં છું કાલ બાલ કે બધું વધનાર જવું છે વધુ નહીં. લાકડો થી રોજ છે હું કરવાથી ઓહો તમે 21મી સદીમાં જીવો છે ખબર છે આખી જિંદગી કાઢી છે ને લાકડોમાં મારી ઓળખી મોના નહીં એકની બે થાય એવી નહીં પાછી એને હટ પકડવાની એટલે મેલાના હો પણ કે મારે પેલા ભાઈબંધને ભેગું થવું છે ને એથી પછી હટાણું લઈને આવું કોતો પછી વધનાર જી આવું કહું છું હા લે છોકરી છે બાટલો કાઢે છે હા કાઢીને જ મેલી દે. તું બોલવાની મર્યાદા રાખો હા ગેડી થઈ હવે છોકરાને બાયડી આવી ઘરમાં બોલવાનું ઠેકોણું નહીં હા અલે કોથળી નહીં પેલી નહીં આપણે કોથળી નહીં આમ તો એમાં ભરીને લઈ જો તું ઠઠારા કરે એવો કે નકોમ પડી જાય પછી એ બધી થઈ તો બોલવાનું આમ ઠેકોણું નહીં મર્યાદા નહીં લગી રહે હા ઓ એનું તો તું તારું કર્યા કર રી નહીં ના હા હા રાઈટ હેડજે જવા દે ને જલ્દી જઈ પર નહીં હા કરું અરે કિરણભાઈ આવો 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 બોલો ટીનાભાઈ મજામાં ફોન કર્યો તો તમે પણ તું તારા શાણા આવું છે હવે શું છે કયો બસ શાંતિ છે પણ હમણાં થોડું તકલીફ છે શેની તકલીફ છે કયો ને તમારું વળી તમારી જરૂર પડી છે. દમ તમારો હોટલ ચાલે છે રૂપાડી નાની તકલીફ પડી હા તમને તો એના માટે જ આવ્યો છું હા બોલો શું હતું કયો જો તો તમારો ગેસની એજન્સી છે અને હાલ મારે છે ને જ્યોતિ બાટલા આવું છે ને એ ટપ જ છે એ બાટલા આવું છું નહીં આવતા આવું છું નહીં આવતા અરે ટૂંકમાં કે મળતા નહીં આગળથી બીજા હા એવું તે કશો હતો ને આપણે બેઠા છીએ ને યાર તો એના માટે જ આવ્યો છું તમે તાર કયો છે એટલા બાટલા તમારે જોર કયો કરીએ ને 3-4 જેવા અરે તે તાર તઈ હું 10 લઈ જાઓ કે જો જેટલા જો એટલા લઈ જાઓ ના ના એક કામ કરો ગોળ મોળ પોચ કરો પછી એ તો જરૂર પડશે તો બીજા લઈ જાઓ 10 લઈ જવા છે ના 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 એ તો જરૂર પડશે તો લઈ ઘણા છે આપણા જોડે જાઓ જરૂર પડે ને જો એમ લઈ કશો હતો ને હેડો તો બસ આ શકલો આવ્યો તો એ પછી પેલા આટલા લાવું કે ના અરે પાછળ ગોડાઉનમાં હું પકડ્યો છે કશું? એ ભલે એ ભલે હા બોલો શેઠ. વોચ બાટલા પેલો છકરો આવ્યો છે હા. પાછળ ગોડાઉનમાં ભરાઈ દે હા તે પોચની પાવતી આલો પાવતી વાળી પાવતી તારો કોમ છે મૂકો એટલું કર ને ના તો કેવું તમારા પાવા? ભાઈ છે એમને બાટલા વાળા કોટ બાટલા હાલ મેં કીધું એટલું કર જાય હાલ એ પાવતી બાવતી તારે શું સફા કરવાની આવે છે હા, પાછા ચકલામાં ભરાઈ દઉં ને ભરાઈ દેતા હાલ હું કીધું હાલ અને હરખા બતાવજે પાછો હાલ હું કીધું મને જોર બોલે છે તો. બધું મગજ હોય છે હવે હાલે હળો ને તમારો આભાર આ તો બાટલા કરી કશો હતો ને હો હો? અને પૈસા તો અને એ તો online કરું છું. ઓનલાઈન કરી દેજો હો? અને કોઈ તમારે જરૂર પડે તો આવજો ને બધાને લઈને આવો હોટલ ઉપર શું આવી કીધું? આવી હો અને જરૂર પડે તો કહેજો બીજા એ સારું હો હા બીજા કોઈને જરૂર પડે તો કહેજો આજુબાજુ કશું વાંધો હોટલમાં હા ઘણા બાટલા પડે છે આપણા જોડે ખાલી બાટલો લઈને પાછો આવ્યો હમણાં ઘેર તો છોકરો એમ બાળ્યો કે ભા ખાલી લઈને આયા અને હમણાં આવો બેટો ગેસ વગર તો હેડતો નહીં ગેસ વગર તો રોતતો નહીં કેવુભાઈ કેમ કંટાળ્યા છો હાઉ. કરતા નાઠા છો ખાતા ભાઈ હા આ શું કર્યું યાર ગેસનો બાટલો પર આવજો તો ઉતરાવો છે ના ચાલશે હા એ હા ગેસનો બાટલો પર આવજો તો હા તે કી ગાડી આવીને હિચે આ ખાલી લઈને જો ને ખાલી લઈને પાછો આવ્યો અલ્યા છોકરો ને બાયડીઓ મારી બેટી ગેસ વગર હેડતી નહીં
હા? ગાડી અમારે તો ગેસ ની લાયા છે એવું તાણે કે ગેસ હોય તો બધું થાય. પાણી મેલવાનું ગેસ ઉપર, હા પછી સા મેલવાનો ગેસ ઉપર. અલ્યા તમે હાથે કઈ ઘરમાં ટેવો પાડી છે. આ મારે જો ગેસનો બાટલો તો નોમથી બતાવ્યો નહીં. ડોશી બેવાને કહી દીધું છે કે ગેસનો બાટલો લાવવાનો નહીં, ચૂલા ઉપર જ રસોઈ બનાવવાની. પોણીયા ચૂલા ઉપર, બધું ચૂલા ઉપર. માર તો હું કર્યો બોલી દે હગું કરવા જાય દાડો બોલી કરી દે ભાઈ ને હા કે ગેસ નો બાટલો જોઉં છે આવી બોલી તાણે. પછી કાટા યાર મારે પેલા કાર્ય થતું નતું તે પછી જોરથી તાર કરવું પડે કે હેડો ગેસ તો તને જો મોંઘવારી સમય તમે ગાડો ગોડે તમે જ પડ્યા છો. પણ આ બાટલો લે આ 15 કે 20 કિલોનો તો મેળીને આપવો તો કે આવું કા વજન ખોટો ઉપાડીને હેડ્યા છો ઘેર. એ કીધું તું હા ટીનાની એ કીધું પણ ટીનો વળી કે એ વળી તો અમસી મગજ નું આખું કોઈ કઈ કે મારે ખોવાઈ જાય, આડાવરી થઈ જાય. બખડા હવે હું આડાવરી થઈ જાય હું વધુ આવે ખાટા. એ તો એથી બીજો મળે બાટલો. કોઈ વજન ઓછો થઈ જાય. અરે વજન ઓછો થઈ જાય તો એવું આપણે તો ભરેલો બાટલો લેવાનો છે કે. મારા છોકરામાં બાયડીઓથી કંટાળે છું ભાઈ, હા છોકરામાં બાયડીઓથી કંટાળે છું. ખેતરમાં ઘણો બાણ છે પણ કે ભા મન તો કે ધૂણો આવે ને તો કે વધરો જલ્દીથી તે મોકલો કે એ તમારી બાણ કાપી લાવજી બારા. એટલે મોકલવા ને ટ્રેક્ટર ભરીને હું નાખું એવો પણ હળગાવ તો કા જોર આવતું હોય. ઓહ. એમ કે મારા ખાટામાં ડોશી હતી ને, ડોશીને આજ સુધી બાણ અને બાણે રેવું પાણી લાવતી ને બાણેથી જ રોધ્યું છે. ભાભી તો ખારો માણસ હતો, જોર માણસ હતો. મારા લક્ષ્મી મરી જાય ને એટલે આ દશા આઈ. છોકરો બાયડીઓ યાર નહીં હવે ગોઠતી એ જે છે આપણા તાને. બાણ આવી જો. હા? હા આવી ગયો. એ ખાટા એમાં એ લોકો વાતો કરે કે ઘેર છોકરા છે ને જો બીજા રવા ગયા એવું. એ વાત સાચી. એટલે. નકર આપણા શેતમ પડ્યા રહું 2 જણા અને તમારા ભાભી 3 જણો. 15 કીધું છે, હા 15 કીધું. ટાઈમ છે કમદાર પોકી દેજો હવે વહેલા ને પાછો લાઈટ પૂછી થઈ જાય તો પાછો બાટલાનો ભરાવાનો નંબર નહીં આવે. રૂમાલ મેલો ખાલી. પરમો તે કર. છોકરા પણ નહીં દીધા છે ને બખાડા કરતા ને કરતા જ હોય છે. આ તો હું છે આ ગેસ નાખ્યું બાકી બીજી કોઈ તકલીફ નહીં. એવું? ઓહો. હારું હેડો હો ભાઈ. 15 જવું પડશે હા, પાછું. એ હાથવીને જો હો. હાર હાર. જો આપણે જેવી ટેવો પાડીએ એવી પડે. આ મારા છોકરાને બૈરીઓ રહી ગેસનું નોમ કદી લીધે કે બારનું જ આપણે તો રોધવાનું ને બારનું ખાવા પાણીએ મેલવાનું. બરાબર આપણે ધર્મ બોલજો. હા હા બરાબર બેઠો બાબુ વધારે બોલતું ના કોઈ. હારું શું કીધું? હા લે હળો લે ભાઈ ભાઈ જાનજી હટજો એટલા વેળા થતા. મેડમ આવો. ઓહ લે પેલા ભાઈને ક્યાં છેડજો બાટલો આ લઈ જા ખાલી ને કે બીજો હલ્દી હાલ અસલ હાલો કે ભરેલો. કારણ કે હું છે બધા સારું છે કે શું થાય છે ઓછો આ શકું કે ચાલતું જ નહીં. એવું છે? ઓહ એવું ચેક કરી દેવાનો, પાછો લાવી દેવાનો બાટલો, ચેક કરી આવજો હું. હાલે પેલા આગળ શીખર ભરાયો કમ્પ્લીટ પણ જેમ ચાલ્યો નાખું છું. મને એવું લાગે શંકા પર તો પાછો લાવી દે, હું ચેક કરી બીજો હાલ દેવ યાર. ટેન્શન કાઢ્યો છો? હા રડો આર્ય પર યાલો હટજો આર્ય ગેસનો બાટલો ભરી આલો. હું કહું છું હા તમારે યાર ઠેકોણો જ નહીં કોઈ યાર. શેમ લેટ એ કોણ નહીં એટલે કોઈ આ એમને જ જિંદગી કાઢી તમે. પણ લેટ પડે તમે એક ગાડી આવી તો પટી જઈ વહેલા નામવું પડે. હા માં સર આપણે જિંદગી ગાડી આવી હતી ને કીધા હા તે બધા લઈ ગયા બાટલા અત્યારે તળાવ છે બધું. પણ આ તળાવ મળે ગાડી આવે છે જો થઈ રહ્યા એટલું તો આપણે કોમમાં પેલું એ નહીં એક ગાડી આવી જઈ પટી જઈ તો વહેલા નામવું પડે. પડ્યો હાલજી અડધો તો અડધો હાલજી છે. અડધોય નહીં પડ્યો, ખાલી પડ્યો તો લઈ જવો હોય તો. અલે ઘેર ડોશી બૂમો પાડે છે મારા. શું કરું હું કરું છું? ગમે તે એક સેટ કરી હાલ ખેડ ગમે તે કરી પણ ખાલી પડે તો લઈ જવો જો. ભરી હાલ છે હેડી છે લે લીધા રે લીધા અને બીજો કાઢે લે મને. હો બાટલા મગજ જોવું તો નહીં શકો બાટલો પડે બાટલો. હા એ પડ્યા ને મેં અંદર. ઓય મને જૂઠું બોલું છું એમને. મજા અંદર જા. હટ લે લે લેતો જા લે પછી એને બીજો કાઢે હારું. ડાબા નહીં બાટલો કીધું ખરું. અંદર જા લે તું. અલે બધા મળે છે ને ગેસના બાટલા આપણે શું થાય છે કેમ આ આવતી નહીં બધા ગાડી? મળે છે, આપણે મળે છે પણ થઈ રહ્યા એમ કહું છું. હું શું ના પાઉં નહીં મળતા. તમે લેટ પડે વહેલા ના પડે. સમાચાર નતા મળે તમને? એટલે આપણા આજુબાજુના બધી સિટીઓમાં ગોબડામાં બધા બાટલા મળે છે. આપણા શેમાં આવું થયું છે એમ કહું છું હું. અને એક ગાડી આવી મપટી જઈને કહું છું આગળથી માલ નહીં આવતો, ગાડી ઓછી આવશે. અલ્યા ભરિયાલો કે લ્યા ઘેર અમારા ઝઘડા તો જાય ગેસના બાટલા નહીં લઈ જતા તો ઘેર પણ મારા ભા નહીં જેટલી વખત કહેવાનું. આમનો કોઈ ઠેકોણો પડે નહીં. કંટાળ છે શું કરવાનું? એક બાટલો લેવા તો તમે ના પાડો છો. મારે
ઘેર ઝઘડાનો મૂળ કલાવશો તમે હો પણ મારા હોય તો રાખીને મારા કોઈ ઘેર વધવાની છે ને ઘેર રોધવાની નહીં, ઘેર જઈને રોધવાનું તમારે. ઘેર તો તમારે રોધી રોધજો. હાલ અમારે રસોડું બનાવવાનું. હું કરું પણ બાટલો ના હોય તો તો પણ મને કે આગળ તું કે ફોન કર. આ તો કહું છોડો હું તાણે આગળ આગળ લઈ જજો સમાચાર મેકલા વાળો તમારે આગળ કંપની ફોન કર કે ભાઈ અમારા ગામમાં શેમાં આવું તંગી પડે છે ગેસને બાટલાની. એટલે ગાડી આવે ને એટલે હું તમને સમાચાર મેકલાવું આવી જજો નકર પાછા રહી ગયા તો રહી ગયા પાછો પટાઈને આવી જજો પાછા કોઈ એક દાડામાં આ સુધી પટી નહીં છે ને આવે છે ને પટી જોઈશે ને આપણે. આગળથી માલ નહીં આવતો ખાલી ફોન કરજે. હાલ થોડો લોચા છે એટલે કશું આ લોસા નહીં, બધા મળે છે તમારા લોસા ત્યાં છે. આખા ભારત દેશમાં મળે છે ને બાટલા જો લેવા એ મળે છે ને, તમારા જ નહીં મળતા. પછી પછી કાળા બજાર તો નહીં કરતા કે? હું બોલે કાળા બજાર તો નહીં કરતા કે? તમે કોઈ ચોર છીએ આ તો હું નક્કી. આ તો બોલે બોલે કોઈ કહેતા ના આવું પાછું નકા મુદા રાખો હા આ તો લઈ આવો બીજા દીધો બાટલા લેવા આવી ગયા છે આ શેહોને ખોટી ખાલી બૂમા પાડે છે. આ વગડામાં જેટલો બાણ છે આખું ટ્રેક્ટર ભરાય એટલો બાણ છે તાણ હું. અને એ તો બાયડીઓને કહેવું પડે કે જો વગડામાં બાણ કાપ્યા હો. અને ગેસનો બાટલો તો કદાચ 100 મહિના સુધી નહીં મળે તો એ ગેસના બાટલાની વાટ જોઈને બેસી રહેવાનું. તાણ પછી એ શેહાને ખબર પડતી નહીં. ટીનાજી, ઓ ટીનાજી, કોણ છે હું અરે આવો શંકરજી આવો 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 ઘેર થઈને આયા હા ઘેર નહીં આવે. બોલો બેહો. ચા પાણી કરીને આયા ઘેર ઓ ચા પાણી કરીને આવે. તા બોલે બધો ઘેર જ હશે ને શું છે કેમ આવ્યા મારા હારું ગેસનો બાટલો લેવો છે. ગેસનો બાટલો લેવો છે ઓ અમારા ગામમાં મળતા નહીં કે આવો આવો તું અમારે હગું શું વન પાણ હોય તો વળી લેતો જવું. કશો વાંધો નહીં હું બેઠો છેલ્લા જોઉં છું કયો ને આપણે તો હાલ તો એક જ જોવે. હાલ દુખડો બોલા એ બોલા હા બોલા કે એક બાટલો લેતો છે ગેસનો હા બાટલો લેતો. બાટલા તો પડે કે ઘણા પડે છે ઘણા હવે બોલો બીજું બધું શું ચાલે? હા બસ શાંતિ અય તાણ શું જોવે બીજું? તો પછી હમો લઈ જાઓ કોઈ લાયા સાધન આ પડી ને એક્ટિવા લાયા ઓવર શેનું શું કર્યું? કશું લઈ જાઓ હા, અને હું કહું છું પૈસા પૈસા તો કોઈ લેવા નહીં રાજો ના ના બોલો બોલો કેટલા લે? તમારા પર પૈસા લેવાતા છે અરે પણ બોલો તો ખરા. ના લેવાય હા બાટલો લાવી દીધો. લાય નો તો ને જા પેલા એક્ટિવા મેં કાંઈ અને પાવતી આવતી બાજુ કોઈ નહીં યાર તું ચમ વચ્ચે બોલ બોલ કરે છે મૂકો એટલું કર ને કોણ છે? એ મારો સાળો છે પકડાવજો. જા બેકાર એક્ટિવા પર ઓકે ને હવે શંકરજી આવજો તાન હા 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 ભગવાન તો હાલવા જ પડે કે બાટલા તાન હા આવો આવો બરોબર છે કણ આવો. આપું નહીં, મારું મગજ ખરાબ થઈ ગયું છે આજ તો. હા મગજ ખરાબ થયું છે. અને ભરાઈને આયા શું કર્યું? હા ગેસનો બાટલો ભરાઈને આયા? હોવા ભરાઈને આવ્યો ને હા તાણ 16 કિલો ભરી આલ્યો લોકોને 15 ને 14 કિલો પર અમારે 16 કિલો ભરી આલ્યો. એક કામ કરો કે હા મને અડધો હાલતા હતો તાન હા અડધો હાલતા આખો બાટલો લઈ લે કે ઉઠાય 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 જો છેટલો ભરી આલ્યો તુજે ખાલી જો છેટલો ભરી આલ્યો છે. ખાલી સંજય યાર મજાક કરો છો. એટલો તો કહું છું કે મગજ ખરાબ થયું છે. પેલા મગજ ખરાબ કર્યું ટીનિયા ને મારું લ્યા બાટલો મને કે ગાડી જાય નહીં અને મેં એવા સમાચાર પડે તો ગાડી આવી છે તે હું 2 પ્રશ્ન કરે હું કહ્યા હાલ કે હાલ શેમ નહીં એટલે મારા પર બગડ્યું યાર એટલી એ શું હું એટલી ઉંમરમાં કે છે મારે એવો લોસો કર્યો. હા હું આમ જોતો શાનું વળી હા આમો તે બાટલો લઈને આમાં મારે તો છોકરાની બાયડી એવી છે ને તે ગેસ વગર હેડ ના ગેસ વગર તો પાણી ઊનું ના કરે હવામાં સાયા ના મેલે ગેસનો બાટલો થઈ રહ્યો ટીના નહીં જો ટીનો કે ગેસની ગાડી જ નહીં આવે બાટલાની શેમ થયું એવું જ હા એવું જ ના પારી. પણ જેવું ભાઈ હું કહું છું હું કહું છું હા આજુબાજુમાં બધા ગામડે આવે ગાડી બધા બાટલા મળે આપણે છે એમ નહીં. ભારતમાં દરેક જગ્યાએ મળે છે ગેસનું બાટલું હા તો એવું શું કે આપણા ગામમાં જ નહીં? હા ગોડાઉને મોટું દહીં છે પાછું
અને એવું ના હોય કે ફટ લઈને થઈ રહી હા, આ સુધી તો થઈ નહીં રહ્યા ને. એને પૂરું પાડવાની એ જવાબદારી હોય એજન્સી લીધી હોય એટલે એ તો આવી જ જોઈએ ભાઈ, એવું ના હોય કે હમુરદું પટી જાય. મને હારું વેમ લાગસ, હા વેમ લાગસ. મને હાલ થોડું આમ વેમ શંકા પડે છે કે દાળમાં કોઈ કાળું ના હોય. અરે બેટો બાર કમાણી ના કરતા હોય એ કીધું તું નહીં. હા, હું બેન તેમ બગડ્યો મારા છે મારા ઉપર. એટલે જુઠ્ઠું બોલે જોરથી બોલે પાછું એ એવું ખબર હોય. નહીં, પણ મને મેં કીધું ને કે મરસું લાગ્યું નતું તે મને કે તમે શું સમજો છો કે અમે એવા છીએ કાળા બજાર કરીએ છીએ. મૂકો કોઈ કહેવું નહીં, પણ હું તો નીકળી ગયો વધારે મૂકું નહીં માથાકૂટ કરવું. તપાસ હાથ ધરો, હા તપાસ હાથ ધરો. પણ આપણે જો કોઈ અધિકારી મોટા છીએ કે કોઈ પેલા બનેલા છીએ, કોઈ નેતા છીએ કે કોઈ સરપંચ છીએ. હેરાન તો થઈએ છીએ કા. અરે વાત આજે આપણી પીપુડી નહીં વાગે ભાઈ મારા ભાઈ. હા જો સરપંચ, હા સરપંચ ને કીધું ને, સરપંચ ને કીએ હા આ જવાબદારી સરપંચ ની આવે ને યાર. ઓમ જવાબદારી ના આવે પણ સરપંચ તો કહીએ કાકા. સાચી વાત છે. સરપંચ આપણા વાઘુજી ના હા, વાઘુજીને વાત કરીએ રહીએ કે સરપંચ આ શું છે શમ છે ખરેખર ગેસના બાટલા આવતા નહીં કા હારો રમત રમે છે. હા એ કરીએ એક કામ કરજે બે જાય સરપંચ પાસે. તાર કોઈ હું કામ છે. આ પેલો નળી બંધ કરી દેજે છોકરા. પાણી લે. ભરવાનું સરપંચના ઘેરજી બાટલો હો ફરતો સીડી ચડી અટકી આવું પણ સરપંચ યાર પેલા આપણો ટાઈમ સર ના મળી જતા બાટલા. એટલે એકના બે મળતા ભાઈ. તાણે હમણાંથી ને હારો નાટક કરતો શીખી ગયો છે. એટલે આરે તો કરવું પડશે. આ શું કરતો ચાલશે ના. જો સોરી રમતો તો એને પેટીઓ ભાજી નાખ્યો હું તો. હા હોવા હા એને ખબર નહીં ને સરપંચ ને કીએ કાંઈ સરપંચ પેલા. કહેવાનો અમન ગેસના બાટલા હલાવરાવો. ઓ કે કાહે થેલા વાઘ છીએ ઓવર તાણે લે મારશું પસંદ એજન્સી વાળા. હું કેવું કેવું ભાઈ મિત્રો હવે ગેસના બાટલા ટીનો શું હંતારા છે કે બાર સપ્લાય કરે છે અમને ખબર નહીં, પણ તમને ખબર હોય તો દાબીને અને મજબૂત કોમેન્ટ કરજો. હા. અમે જઈએ છીએ સરપંચ વાઘુબા પાસે અને વાઘુબા સરપંચને લાવીએ અમે બીજા ભાગમાં, અને પછી શું થાય છે એટલે તમે બીજા ભાગમાં જોજો. હા. કોમેન્ટો મજબૂત કરજો. હા. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અમે જઈએ ચલો જય માતાજી હો. હા